અત્યારે ચાલે છે ઉનાળો. ઉનાળા માટે તમારે 5 ટિપ્સ આપવાની છે સ્કિન કેર માટેની. સો પ્લીઝ. સૌથી પહેલું છે હાઇડ્રેશન. બની શકે એટલું વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. પાણી કોઈ પણ સ્વરૂપમાં હોય, લીંબુ શરબત પી શકાય, શેરડીનો રસ પી શકાય, છાશ પી શકાય. ફળ ફ્રૂટ, જેમાં મતલબ ફ્રૂટ સ્પેશિયલી કહીએ તો અત્યારે જે ઉનાળાના ફ્રૂટ કહેવાય, તરબૂચ છે, સકરટેટી છે, વેજીટેબલની વાત કરીએ તો એની અંદર ટમેટા છે, લીંબુ છે, તો આ શું કરશે, આપણા સ્કિનની અંદર અંદરથી હાઇડ્રેશન મેન્ટેન રાખવાનું કામ કરશે. પ્લસ બહારથી હાઇડ્રેશન મેન્ટેન માટે આપણે વાત કરીએ મોઇશ્ચરાઇઝર. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટીપ છે પ્રોટેક્શન. પ્રોટેક્શન માટે શું કરી શકે? સનસ્ક્રીન. આપણી સ્કિન એકોર્ડિંગનું SPF 30 થી વધારે વાળું, અને સાથે સાથે બહારથી કવર કરવા, જેમ કે આપણે ટોપી પહેરવી જોઈએ કે જે એક્સટર્નલી બહારથી આપણને પ્રોટેક્શન આપે, સનગ્લાસીસ પહેરવા જોઈએ, કપડાં ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ, અને હળવા કપડાં પહેરવા જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ક્લિન્ઝિંગ. ઘણા લોકો એવા હોય છે જેટલી વખત બાથરૂમમાં જશે એટલી વખત મોઢું ધોશે, તો એવું બી ન કરવું જોઈએ. કન્ટિન્યુઅસ મોઢું ધોયા જ કરશો તો જે તમારું સ્કિનનું જે નેચરલ ઓઇલ પણ છે એ પણ નીકળી જશે. તમે શેના માટે મોઢું ધોવો? તમને ફેસ ચીકણો લાગે છે એટલા માટે. પણ વારંઘડીએ મોઢું ધોવાથી શું થાય છે, તમારું નેચરલ ઓઇલ બી જતું રહે છે, એટલે બ્રેનને સિગ્નલ મળે છે કે મતલબ ફૂલ ડ્રાય સ્કિન થઈ ગઈ છે તો ઓઇલ પ્રોડક્શન કરો. એટલે તમારી જે નોર્મલી ઓઇલી સ્કિન રહેવાની હતી એના કરતાં પણ તમારી ઓઇલી સ્કિન વધારે વધી જાય છે. આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.